કેમ છો મિત્રો? જય માતાજી. વેલકમ ટુ બેક માય ચેનલ MS ફાઇનાન્સ સ્ટોક. મિત્રો આજે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનું એનાલિસિસ કરીશું મંડે માટે, મતલબ સોમવાર માટે. ચલો તો આપણે વધારે રાહ નથી જોઈ અને ડાયરેક્ટલી ચાર્ટ ઉપર જઈએ. આ તમને બેંક નિફ્ટીનો ચાર્ટ દેખાય છે 3 મિનિટનો. માર્કેટ તમને ખબર જ હશે કે માર્કેટ પ્રીવિયસ વીક આખું ફોલ બતાવ્યું છે, બરાબર, ડાઉન ટ્રેન્ડની અંદર છે. બટ મને હવે એવું લાગે છે કે માર્કેટ કદાચ અહીંયાથી બાઉન્સ બેક મારી શકે છે, બાય સાઇડ જઈ શકે છે. કારણ એનું શું છે હું તમને કારણ કહી દઉં. પહેલાં તો આ એક માર્કેટે ક્લોઝિંગ ક્યાં આપ્યું છે? માર્કેટે આજે અહીંયાથી 12 વાગ્યા પછી સેલિંગ આવી હતું શુક્રવારના દિવસે. આ લોકોના બાયર્સના, આ લોકો બધા જ બાયર્સના માર્કેટે એસએલ હિટ કરીને શું કર્યું છે? 51,500ની આસપાસ ક્લોઝિંગ આપ્યું છે. અને બીજો નીચે તમને દેખાય છે કે આ એક બાઇંગ ઝોન છે, આ એક બાઇંગ ઝોન છે. હું આગળ ચાર્ટ તમને દેખાડું કે મેં શા માટે એક મારો આખો ઝોન ડ્રો કરેલો છે. દેખાય છે તમને? અહીંયાથી માર્કેટ સપોર્ટ લઈને ઉપર જોઈ છે અને 51,000 આસપાસની માર્કેટ સપોર્ટ લઈને આખો નવો હાઈ ક્રિએટ કરેલો છે, બરાબર. નવો હાઈ ક્રિએટ કર્યો હતો, બરાબર. એટલા માટે મેં અહીંયાથી આ મારા ઝોન ડ્રો કરેલા છે. માર્કેટ કદાચ સોમવારના દિવસે ફ્લેટ ઓપન થાય છે કાં તો ગેપડાઉન ઓપન થાય છે. ફ્લેટ ઓપન થઈને માર્કેટ આ લોનું બ્રેકડાઉન આવે છે અને ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ શું બનાવે છે? ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ કાં તો 15 મિનિટની કેન્ડલ રેડ બનાવે છે. શું બનાવે છે? રેડ. જો રેડ કેન્ડલ બનાવશે અને એ રેડ કેન્ડલનો હાઈ બ્રેક કરશે તો હું બાય સાઈડ જવાનો છું, બરાબર, મતલબ સી સાઈડ જવાનો છું, બરાબર. એવી જ રીતે ગેપડાઉનને માર્કેટ કદાચ ગેપડાઉન ઓપન થાય છે અને ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ રેડ બનાવે છે, 51,200થી સપોર્ટ લઈને કાં તો 51,000 આસપાસ સપોર્ટ લઈને માર્કેટ ઉપરની સાઈડ જાય છે તો હું સી સાઈડ જઈશ. જેવું જ આ રેડ કેન્ડલનું બ્રેકઆઉટ આવશે તો હું સી સાઈડ જવાનો છું, બરાબર, મતલબ બાય સાઈડ જવાનો છે. અને હવે રહી ગેપ અપની વાત. માર્કેટ કદાચ ગેપ અપ ઓપન થાય છે, 51,800ની આસપાસ ગેપ અપ ઓપન થાય છે અને ફર્સ્ટ 5 મિનિટ કાં તો 15 મિનિટની કેન્ડલ, 5 મિનિટની કાં તો 15 મિનિટની કેન્ડલ ગ્રીન બનાવે છે. શું? ગ્રીન બનાવે છે, બરાબર. તો જેવું જ એ ગ્રીન કેન્ડલનું બ્રેકડાઉન આપશે તો હું પીઈ સાઈડ જઈશ, મતલબ સેલ સાઈડ જઈશ. અને મારો ટાર્ગેટ 51,500 કાં તો 51,300 આ જે ઝોન છે ત્યાં સુધીનો મારો ટાર્ગેટ રહેશે, બરાબર. આટલા સુધી તમને સમજાઈ ગયું છે. ફરીથી રિપીટ કરું. માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, આ લોનું બ્રેકડાઉન આવે છે, ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ રેડ કાં તો 15 મિનિટની કેન્ડલ રેડ બનાવે છે. જેવું જે રેડ કેન્ડલનું બ્રેકઆઉટ આવે છે તો આપણે બાય સાઈડ જવાનું છે. એ જ રીતે ગેપડાઉનમાં માર્કેટ ગેપડાઉન થાય છે. માર્કેટનો ફર્સ્ટ 5 મિનિટ કાં તો 15 મિનિટની કેન્ડલનું બ્રેકઆઉટ આવે છે તો આપણે બાય સાઈડ જવાનું છે. 51,200, 51,000 આપણો સપોર્ટ એરિયા રહે છે, બરાબર. ગેપઅપની વાત કરીએ, 51,800ની આસપાસ ગેપઅપ ઓપન થાય છે. ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ કાં તો 15 મિનિટની કેન્ડલ ગ્રીન બનાવે છે. જે ગ્રીન કેન્ડલનું જેવું જ બ્રેકડાઉન આવે છે તો આપણે સેલ સાઈડ જવાનું છે. આપણો ટાર્ગેટ 51,300ની આસપાસનો આપણો ટાર્ગેટ છે. આટલા સુધી સમજાઈ ગયું. ચલો તો આપણે હવે નિફ્ટીના ચાર્ટની અંદર જોઈ લઈએ. નિફ્ટીના ચાર્ટની અંદર તમને જોવા મળશે કે માર્કેટ ક્લોઝિંગ એક્ઝેક્ટલી 25,000 આસપાસ એનું ક્લોઝિંગ છે અને બેંક નિફ્ટીના 51,500ની આસપાસનું ક્લોઝિંગ છે. એટલે આપણે શું કરીશું? વેઇટ કરીશું. શેનો? કદાચ માર્કેટ ફ્લેટ ઓપન થાય છે. ફ્લેટ ઓપન થઈને આ માર્કેટ બ્રેકડાઉન કરે છે. જેવું જ બ્રેકડાઉન કરશે, સેલરો આવશે. સેલરો જેવા જ આવશે એટલે શું કરશે? ઓપરેટર લોકો એ સેલરનો એસએલ હિટ કરશે, રેડ કેનલ બનાવશે, બ્રેકડાઉન આવશે. રેડ કેનલનું જેવું જ હાઈ બ્રેક કરશે તો આપણે શું કરીશું? બાય સાઈડ જવાના છે, બરાબર. એવી જ રીતે ગેપડાઉનની વાત કરીએ. માર્કેટ ગેપડાઉન થાય છે, ફર્સ્ટ 5 મિનિટની કાં તો 15 મિનિટની કેન્ડલ રેડ બનાવે છે, બરાબર. એ રેડ કેન્ડલનો જેવો જ હાઈ બ્રેક થશે તો આપણે શું કરીશું? બાય સાઈડ જઈશું, બરાબર. રહી બી ગેપઅપની વાત. માર્કેટ કદાચ ગેપઅપ અહીંયા કરે છે. ફર્સ્ટ 5 મિનિટ 15 મિનિટની કેન્ડલની અંદર ગ્રીન કેન્ડલ બનાવે છે. એ ગ્રીન કેન્ડલનું જેવું જ લોનું બ્રેકડાઉન થશે તો આપણે સેલ સાઈડ જવાનો છે. આપણો ટાર્ગેટ 25,000 આસપાસનો આપણો ટાર્ગેટ, કાં તો આ જે લો રહ્યો એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. આટલા સુધી સમજાઈ ગયું મિત્રો? ઓકે મિત્રો, બીજું એ કહેવાનું કે મારી
ટેલિગ્રામ ચેનલ છે. આપણે કોઈ સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર નથી, બટ હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર જે પણ હું ટ્રેડ લઉં છું એ બધા જ ટ્રેડ અહીંયા પોસ્ટ કરું છું. માર્કેટ ઉપરનો વ્યૂ રોજને રોજ હું રજૂ કરું છું. તો તમે ફ્રી ઓફ કોસ્ટ આની અંદર જોઈન કરી શકો છો. આની અંદર કોઈ પૈસાનો આપણો કોઈ ચાર્જિસ નથી, બરાબર, એક પણ પૈસો લેવાતો નથી. એટલા માટે તમે જોઈ લો. આ MS ફાઇનાન્સ સ્ટોક ચેનલનું નામ છે, 28 મેમ્બર જ છે. હાલ આપણે નવી જ ચાલુ કરેલી છે, એટલા માટે તો તમે આની અંદર ફ્રી ઓફ કોસ્ટ જોઈન થઈ શકો છો, બરાબર. અને મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તમે એક લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.